ગઈકાલે જ જમ્મુના પહેલવાન ગામે જે એક મોટી આતંકી જેને દેશમાં પહેલો હુમલો અને અત્યાર સુધીનો આંકડો માનીએ તો 28 સુધીના પ્રવાસીઓની આતંકીઓએ નિર્ભય બનીને હત્યા કરી છે। દેશ માટે બહુ દુઃખદ બનાવ છે। આ બનાવ ક્યારે પણ ભારત દેશ સહન ના કરી શકે। એક પ્રવાસીઓ જ્યારે એની ફેમિલી સાથે ત્યાં પ્રવાસમાં ગયા હોય અને આ નિર્ભય આતંકીઓ હૃદય વગરના આતંકીઓએ ગોળીબાર કરી અને ભારત દેશના જે નાગરિકો છે એની હત્યા કરવામાં આવી, એના માટે ભારત દેશ આજે ખૂબ દુઃખ સહન કરે છે। સાથે સાથે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે અમે આ જે મૃતકોની હત્યા થઈ છે એના આત્માને પરમાત્મા શાંતિ આપે એના માટે આજે અમે 10 મિનિટનું મૌન ધારણ કરી જામનગર શહેર કાર્યાલય ખાતે અને જે આ પાકિસ્તાનથી જે પેદા થાય છે આતંકીઓ એના આજે પુતળા દહન પણ કરવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક એવું માને છે અમે આમાં રાજનીતિ ના કરવી જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક સરકારની આમાં બહુ મોટી ક્યાંક ભૂલ કે કંઈક ખામી હોય કે આટલું માણસો ભેગું થયું હોય, 2000 માણસો ત્યાં સહેલાણી ભેગા થયા હોય અને ક્યાંક ને ક્યાંક આવી મોટી દુર્ઘટના બની હોય, એની પાછળ સરકાર પણ ક્યાંક પોતાનું સત્ય છુપાવી હોય એવું લાગી રહ્યું છે।